ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે જોયું કે આખું ગોકુળિયું ગામ સજાવવામાં આવે છે અને એમાં ગાયોને કેમ સજાવવામાં આવે છે, નંદબાબાએ કેવી રીતે દાન આપ્યું, એ બધું કાલે આપણે જોયું. હવે આપણે એ જોવાનું છે કે નંદ બાબાને ત્યાં પુત્રનો ઉત્સવ થયો છે. એવા સમાચાર સાંભળીને વૃષભાન બાબા અને કીર્તિ મૈયા પણ પધારે છે નંદ બાબાના ગામની અંદર. કારણ કે નંદ બાબા અને વૃષભાન બાબા પાકા મિત્રો હતા અને બરસાનાના રાજા વૃષભાનજી હતા. તો નંદગામના રાજા પણ વૃષભાનજી જ હતા અને નંદગામ વૃષભાન બાબાના કબજામાં હતું. એવું મેં રસિકોની વાણીઓમાં વાંચ્યું છે. પછી ગોકુળમાં ઉત્પાત થવા માંડ્યા એટલે નંદ બાબાએ વૃષભાનજીને કીધું કે અમારે તમારી બાજુ આવવું છે, કારણ કે અમારા ગોકુળમાં બહુ મોટા મોટા ઉત્પાત થાય છે. એટલે પછી વૃષભાન બાબાએ આખું નંદગાંવ, નંદીશ્વર પર્વત ભેટમાં આપી દીધો નંદ બાબાને. પછી નંદ બાબા ગોકુળથી નંદગાંવ પધાર્યા, વૃંદાવનમાં આવે એટલે વૃંદાવન પધાર્યા એમ પણ કહેવામાં આવે છે. તો વૃષભાન બાબા અને કીર્તિ મૈયા પણ નંદ બાબાના ઘરે પધારે છે કે નંદ બાબાને આનંદ ઉત્સવ છે તો આપણે પણ જઈએ. પછી વ્રજમાં 9 નંદ હતા. નંદ કોને કહેવાય? જેની પાસે 9 લાખ ગાયું હોય ને, 10 લાખ એને નંદ કહેવાય. તો 9 નંદ હતા એટલે 9 જણા પાસે વ્રજમાં 10 લાખ ગાયું હતી. તો આપણે એમ થાય કે એટલા બધા પાસે 10 લાખ ગાયું હતી તો વ્રજના રાજા નંદ બાબા કેમ કહેવાના? તો કે જેમ ચૂંટણીમાં બધા સંસદ સભ્ય વડાપ્રધાનને ચૂંટે એમાં 9 નંદ હતા ને, એ બધા એક મતે એમ જ કહેતા હતા કે નંદ બાબા જ આપણા રાજા બને એ બરોબર છે. એટલે નંદ બાબા વ્રજના રાજા હતા. એટલે વ્રજમાં 9 નંદ હતા અને 9 ઉપનંદ હતા. એટલે કે 5-6 લાખ ગાયું હોય એને ઉપનંદ કહેવાય. તો અમારા સદગુરુદેવ ભગવાને એક નવીન વાત સંભળાવી કે આ ઉપનંદ હતા ને, નંદ બાબા ને 9 ભાઈઓ હતા, એમાં અમુક ને 9 લાખ ગાયું હતી, બાકીના બધા ઉપનંદ હતા, ઓછી ગાયું વાળા હતા. તો નંદ બાબા અને મતલબ એક જ મિનિટ, અમારા બાબાએ કીધું હા, રાધા રાણી અને ચંદ્રાવલી સખી એ બેયના પપ્પા હગા ભાઈઓ હતા. અને જ્યારે રાધા રાણી પ્રગટ થયા રાવલ ગામની અંદર, ત્યારે રાધા રાણી સાથે ચંદ્રાવલી પ્રગટ થઈ હતી. પણ કીર્તિ મૈયા રાધા રાણીને લઈ ગયા અને ચંદ્રાવલીને વૃષભાન બાબાના ભાઈ, એનું નામ બાબા કઈક બોલે મને યાદ નથી, એ લઈ ગયા કે મારે કોઈ સંતાન નથી ને તો ચંદ્રાવલીને હું લઈ જાઉં. આમ રાધા રાણી ને ચંદ્રાવલી કાકા બાપાના બેનું છે, બે છે. એટલે બાબા કે ચંદ્રાવલી વિરોધ પક્ષમાં તો છે, પણ આમ ચંદ્રાવલી કાકા બાપાની બેન થાય એટલે લીલા માટે વિરોધ પક્ષમાં છે, ઓમ કોઈ વિરોધ નથી. એ ચંદ્રાવલી સાક્ષાત રાધા રાણી છે અને સખીઓ છે એ સાક્ષાત રાધા રાણીના સ્વરૂપ છે. આ તો બધી લીલા વિનોદ માત્ર છે, આવી વસ્તુ છે. એટલે 9 નંદ, 9 ઉપનંદ અને 6 વૃષભાનુ હતા. 6 વૃષભાનુ એટલે તો ઘણી બધી ગાયો, જેની ગાયોની ગણતરી ન હોય એને વૃષભાન કહેવામાં આવે છે. તો 6 તો વ્રજમાં વૃષભાનુજી હતા, પણ રાધા રાણીના પપ્પાનું સ્થાન બધાથી મોટું હતું. આવી વસ્તુ છે. તો આ બધા લોકો ભેટ સામગ્રી લઈ લઈને નંદ બાબાના ઘરે પધારે છે. અને કેવી રીતે પધારે છે? માથા ઉપર દેશી પાઘડી વારેલી છે, ગળામાં સરસ મજાના ફૂલોની માળા પહેરેલી છે, પીળા રંગના જામા પહેરેલા છે, માથામાં મોરપંખ નાખેલો છે અને એમાં એવી ગુંજામાલા બાંધેલી છે. એવી રીતે અસલ ગોવાળનો વેશ ધારણ કરીને આ વૃષભાન બાબાના ઘરેથી બધા પધારે છે. આ બધા 9 નંદ ને એ બધા સાક્ષાત જાણે ગોવાળિયાનો જ વેશ હોય. એવી રીતે બધા નંદ બાબાના ઘરે પધાર્યા. એમના હાથોમાં બંસી શોભા પાતી હતી, બેટની છડી હતી અને પત્ર રત્નાના તિલક લગાવેલા હતા, કમરમાં મોરપંખ બાંધેલા હતા
આવા બધા ગોવાળિયાઓ ને બધા ત્યાં પધાર્યા નંદ બાબા ને ત્યાં. અને લખે છે કે નાના નાના ગોવાળિયાઓ તો નાચતા નાચતા વસ્ત્ર હલાવતા હલાવતા આવતા હતા. એટલે કોઈ ધોતિયું પકડીને ધોતિયું હલાવતું હતું અને નાચતું નાચતું આવતું હતું. કોઈ પોતાના પનિયાને હાથેથી આકાશમાં ગોળ ગોળ ફેરવીને નાચતું નાચતું આવતું હતું. મતલબ બધાના મનમાં ઉત્સાહ હતો, બધાના મનમાં આનંદ હતો. કારણ કે છે ને નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. નંદના ઘરે આનંદ જ જન્મ લઈને આવ્યો છે. નંદ ઘેર આનંદ ભયો. મતલબ ભગવાનનું સ્વરૂપ શું છે? આનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. એટલે નંદ બાબાના ઘરે સ્વયં આનંદ જ ભગવાન રૂપે પધાર્યા છે. આવી વસ્તુ છે. એટલે બધાના મનમાં આનંદ છવાઈ ગયો. સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અવતાર લે છે એટલે વ્રજમાં આટલો આનંદ છે. નકર સાધારણ ગોવાળિયાઓના ઘરે છોકરાઓના જન્મ થાય છે પણ આટલો આનંદ નથી હોતો. આ તો સાક્ષાત ગોલોકમાંથી આનંદ જ બાળકનું રૂપ ધારણ કરીને આવ્યો છે. એટલે વ્રજમાં બધી જગ્યાએ આનંદ ફેલાઈ ગયો છે. ભગવાનના પરમાણુ તો ભાઈ જીવના પરમાણુ કરતા ઊંચા હોય ને. જીવના પરમાણુ તો થોડે થોડે જ ફેલાય, પણ ભગવાન જયારે આવે છે ત્યારે આખા સંસારનું કલ્યાણ કરી દે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો બધા ગોવાળિયાઓ મૂછ વાળા ગોવાળિયા હતા, અમુક અમુક મૂછ વગરના હતા. એ બધા ભેંટ લઈ લઈ અને નંદ બાબાના આંગણે આવ્યા. અને આવું દ્રશ્ય અમારા બરસાનામાં થાય છે. જયારે હોળી હોય ને ત્યારે હોળીમાં ઓલી પાઘડી વેચાય, નંદ બાબા પહેરે ને એવી. એ પાઘડીઓ પહેરી પહેરીને ભાઈ હોળી રમવા આવે ને બાર ગામથી જુવાની આવો, એવું જ લાગે જાણે ગોવાળિયા હૈલા આવે છે. એ હોળીમાં એ દ્રશ્ય ખરેખર સુંદર હોય છે. એ પાઘડી પાઘડી પહેરીને જુવાનિયા હોળી રમતા હોય ને બહુ ગોવાળિયા જેવા જ લાગે, મસ્તી ના. આવું દ્રશ્ય અમારા બરસાનામાં ત્યારે જોવા મળે છે. તો કહેવાનો અર્થ શું છે? આ બધા ગોવાળિયાઓ ભેંટ લઈ લઈને નંદ બાબાના આંગણે પધાર્યા છે. ઘરડા લોકોના હાથમાં દંડો છે અને દંડો લઈને પછી માખણ, દૂધ, દહીં અને ઘીની ભેટ લઈને નંદ ભવનમાં ઉપસ્થિત થયા છે. બધાય નંદ બાબા પણ આંસુડા પાડે છે કે ઘણા સમય પછી મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. એટલે નંદ બાબા પણ રડતા હતા, આંખમાંથી આંસુડા પડતા હતા નંદ બાબાને. પછી નંદ બાબાને ઓલા બધા ગોવાળિયાઓ તિલક કરે છે. તિલક કરી અને ગોવાળિયાઓ બોલે છે કે હે વ્રજેશ્વર, હે નંદ બાબા, તમારા ઘરે પુત્ર ઉત્સવ થયો ને એનો અમને ખૂબ આનંદ છે કે તમારું સંતાનહીનતાનું કલંક મટી ગયું કે આનાથી મોટી મંગલની વાત બીજી કઈ હોઈ શકે? જો સંતાન નંદ બાબાના ઘરે થયું છે, કલંક નંદ બાબાનું ભાંગ્યું કે નકર એમ કહેતા નંદ બાબા વાંજિયા છે, પણ એ વાંજિયા મેળાનું કલંક ભાંગી ગયું. કારણ કે સાક્ષાત કૃષ્ણ ભગવાન પધાર્યા છે, પણ કલંક નંદ બાબાનું ભાંગ્યું અને આનંદ બધાને થાય છે. આવો પ્રેમ હતો પેલા પરસ્પર. નંદ બાબાના ઘરે સંતાનનો જન્મ થયો અને આનંદ આખા ગામને થાય છે. પણ આગળ ગોવાળિયાઓ કહે છે કે ભગવાને આ બહુ સારું કર્યું કે તમને આવા આનંદનો દિવસ દેખાડ્યો કે અને ઠાકુરજીના દર્શન કરીને અમે પણ આજે કૃતાર્થ થઈ જાશી. એટલે હે નંદ બાબા, તમારા દીકરાને ગોદમાં લઈને જરાક જરાક બારે તો લઈ આવો એટલે અમે બધા ગોવાળિયાઓ દર્શન કરી લઈએ. આવી રીતે વાત કરે છે. અને નંદ બાબા પણ એવા હતા હો. ડોંગરેજી મહારાજ લખે છે કે પુત્રને લેવા ગયા ને તો બધાએ કીધું કે પુત્રને આટલી ઉંમરમાં બારે ન કઢાય, હજી કાલે જ જન્મ થયો છે કે બારે ન કઢાય. ત્યારે નંદ બાબા કહે છે બારે કાઢવો પડશે, કારણ કે આખા વ્રજના લોકોએ આ પુત્ર માટે તપસ્યા કરી છે, આ પુત્ર માટે માનતાઓ રાખી છે, અને આજે એ દર્શન કરવા આવ્યા તો હું કેમ બહાર ન કાઢું? ભલે 1-2 મિનિટ માટે તો 1-2 મિનિટ માટે, પણ હું એને બારે કાઢીશ જેથી બધા લોકો એના દર્શન કરી શકે. નંદ બાબામાં પણ આવો ભાવ હતો. એટલે આ બધા એમ કહે છે કે નંદ બાબા તમારા પુત્રને થોડીક વાર બહાર કાઢો. તો નંદ બાબા પુત્રને બહાર કાઢે છે અને બધાને દર્શન કરાવે છે. તો ગામના લોકો કહે છે કે હે નંદ બાબા, જયારે તમે કૃષ્ણને મોહન મોહન કહીને પુકારશો ત્યારે અમને ખૂબ સુખ મળશે કે અમારા નંદ બાબાને પણ એક સરસ મજાનો લાલો છે. આમ વ્રજવાસીઓ નંદ બાબાની ખુશીમાં ખુશી મેળવીને જીવે છે. ભક્તિ એનું જ નામ છે કે ખરેખર બીજાની ખુશીમાં ખુશી મેળવી દઈએ. એનું જ બીજાની ખુશીમાં જેને ઈર્ષા થાય ને એ ભક્ત જ નથી,
એ ભક્ત બની જ ન શકે ક્યારેય. બ્રજવાસી જેવો પ્રેમ હોવો જોઈએ, બ્રજવાસી જેવી એકતા હોવી જોઈએ, એકબીજાની ખુશીમાં ખુશી ભેળવીને હાલવું જોઈએ. આવી વસ્તુ છે. તો નંદ બાબાએ કીધું કે હે બંધુઓ, તમારા લોકોના આશીર્વાદથી અને પુણ્યના પ્રતાપથી જ મેં આજે આવો શુભ દિવસ જોયો છે કે એટલે હું તો તમારો સેવક બની ગયો આજથી. કેટલી દિનતા છે નંદ બાબાની. નંદ બાબા કહે છે હું તો તમારા બધાયનો આજથી સેવક બની ગયો અને તમારી કૃપાના કારણે જ મારા ઘરે લાલાનો જન્મ થયો છે. એટલે હું દર્શન પણ કરાવીશ અને આ લાલો તમારો જ છે, તમારી સેવા માટે જ છે એમ માનજો. આવા નંદ બાબાના વચનો સાંભળીને બધા ગોવાળિયાઓ હરખાઈ ગયા છે કે આપણો રાજા કેટલો દીન છે, આપણો રાજા કેટલો સરસ છે, આપણો રાજા કેટલો વ્યવસ્થિત છે. કઈ વ્રજના લોકો હરખાઈ ગયા છે. આવી વસ્તુ છે. અહીંયા સુધી તો ગોવાળિયાઓ કઈ રીતે આવ્યા એની વાત આવી. હવે ભાઈ ગોવાળિયાઓને હરખ હોય તો ગોપીઓને હરખતો હોય ને. એટલે હવે જરાક ગોપીઓની વાત આવે છે કે ગોપીઓએ નંદબાબાના આંગણામાં કેવી ધૂમ મચાવી. તો અહીંયા નારદજી બોલે છે ગર્ગ સંહિતા અનુસાર. ગર્ગ સંહિતામાં લખ્યું છે, નારદજી કહે છે કે હે